ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આપણે માવાનો યુઝ કરીશું। તે માવો પણ આપણે ઘરે જ બનાવીશું। અને અત્યારે માર્કેટમાં જે ભેળસેળવાળા માવા મળે છે એના કરતાં તમે માત્ર 6 થી 7 મિનિટમાં ઘરે જ આ માવો બનાવી શકો છો। તો એના માટે એક પેનમાં 1 મોટી ચમચી જેટલું મેં ઘી લીધેલું છે અને એમાં અડધા કપ જેટલું આપણે દૂધ નાખીશું। અને આ પ્રોસેસ છે એ આપણે ગેસ ઉપર પેન મૂકતા પહેલાં જ કરી લઈશું અને પછી જ આપણે એને ગેસ ઉપર મૂકવાનું છે। તો ઘીને દૂધમાં બરાબર મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા 1 કપ મિલ્ક પાવડર લીધેલો છે। તમે ડેરી વ્હાઇટનર પણ લઈ શકો છો અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। ગેસ ચાલુ કર્યા પહેલાં આ પ્રોસેસ કરવાથી મિલ્ક પાવડરમાં જે લમ્સ બને છે એ લમ્સ નહીં બને અને થોડી જ વારમાં બધું મિક્સ થઈ જાય પછી જ આપણે એને ગેસ ઉપર મૂકવાનું છે। તો જુઓ, હવે આપણું આ મિશ્રણ છે બરાબર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે એને આપણે ગેસ ઉપર મૂકીશું અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ રાખીશું। અહીંયા હાઈ ફ્લેમ બિલકુલ નથી રાખવાની, નહીંતર આ તમારું મિલ્ક પાવડરનું મિશ્રણ છે એ નીચે ચોંટી જશે અને 2 જ મિનિટમાં એ જુઓ એકદમ ઘાટું બનવા લાગશે। જુઓ છે ને 2 મિનિટમાં મિશ્રણ છે કેટલું ઘાટું થઈ ગયું છે। તેને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહેવાનું છે। જો અત્યારે તમે હલાવવાનું છોડશો તો તમારું મિશ્રણ છે એ નીચે બેસી જશે। તો જુઓ, આપણો માવો છે માત્ર 5 મિનિટમાં બની અને તૈયાર થઈ ગયો છે। જુઓ છે ને, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડો કરી અને એક વાસણમાં કાઢી લઈશું। અને અહીંયા મેં ડ્રાયફ્રૂટ કટ કરેલા છે, જેમાં 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ, પછી કિશમિશ, અખરોટ અને પિસ્તા લીધેલા છે। અને અહીંયા મેં 3 સીડ્સ લીધેલા છે, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ અને મેલન સીડ્સ લીધેલા છે અને 1 મોટી ચમચી જેટલા ખસખસ લીધેલા છે। ડ્રાયફ્રૂટ અહીં તમે તમારી પસંદગી પ્રમાણે ઓછા વધતા કરી શકો છો। અને મેં અહીંયા બધા ડ્રાયફ્રૂટને ઝીણા કટ કરી અને પછી એક તપેલીમાં 1 ચમચી ઘી મૂકી અને આપણે બધા ડ્રાયફ્રૂટને બરાબર શેકી લેવાના છે। જુઓ, થોડી જ વારમાં બધા ડ્રાયફ્રૂટ છે એ શેકાઈ જશે અને જો તમે ઈચ્છો તો બધા ડ્રાયફ્રૂટને એક એક કરીને પણ શેકી શકો છો। અને થોડા ડ્રાયફ્રૂટ શેકાઈ જાય પછી આપણે કિસમિસ એડ કરીશું, કેમ કે કિસમિસને શેકાતા બિલકુલ વાર નથી લાગતી અને કિસમિસ પણ થોડી શેકાઈ જાય એટલે આપણે 3 સીડ્સ અને જે ખસખસ લીધેલા છે એ ખસખસ પણ એમાં એડ કરી દઈશું અને એને થોડી વાર માટે શેકી લઈશું। અને થોડી વાર થાય એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી આપણે એમાં ટોપરાનું ખમણ નાખવાનું છે, તો એ આપણે એડ કરી દઈશું અને ગેસ બંધ છે, બધું ગરમ છે, એમાં જે ટોપરાનું જે ખમણ છે એ શેકાઈ જશે, એને પણ શેકાતા બિલકુલ વાર નથી લાગતી। તો હવે આપણું બધું જ મિશ્રણ જુઓ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી અને આ જે ડ્રાયફ્રૂટનું મિશ્રણ છે એને એક અલગ તપેલીમાં કાઢી અને ઠંડુ થવા મૂકી દઈશું અને આ જ તપેલીમાં આપણે પાછું 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને મેં 1 કિલો ખજૂર છે એના ઠળિયા પણ કાઢી અને તૈયાર કરેલા છે, એ આપણે ઘીમાં એડ કરી દઈશું અને આ ખજૂરને આપણે બરાબર શેકી લેવાનો છે, એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી। અને અહીંયા જે પોચો ખજૂર આવે છે ને એ જ લેવાનો છે, જો તમે નોર્મલ ખજૂર આવે છે એ લેશો તો તમારે એ છે એકદમ મેલ્ટ નહીં થાય અને આ ખજૂરને મેલ્ટ થતાં મુશ્કેલથી 5 થી 6 મિનિટનો સમય લાગશે। તો જુઓ, આપણો ખજૂર છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે એમાં આપણે જે બનાવેલો માવો છે એ માવો બધો જ એમાં એડ કરી દઈશું અને ખજૂરની સાથે જ માવો છે એ સરસ રીતે પાછો શેકાઈ જશે અને ખજૂરની સાથે એકદમ મિક્સ થઈ જશે। અને આ માવો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જે કટ કરેલા ડ્રાયફ્રૂટ છે એ પણ એમાં એડ કરી દઈશું। જુઓ, એકદમ સરસ રીતે ખજૂર અને માવો મિક્સ થઈ ગયા છે। તો બધા ડ્રાયફ્રૂટ પણ ઠંડા થઈ ગયા છે તો એ પણ એમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી અને આપણું આ મિશ્રણ એકદમ બની અને તૈયાર થઈ ગયું છે। તો એને હવે આપણે હાથ અડાડી શકાય એટલું ઠંડુ આપણે થવા દઈશું અને ગેસ ઉપરથી ઉતારી બીજા એક વાસણમાં કાઢી લઈશું। અને હવે જુઓ, આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે ને, તો એમાંથી હવે આપણે રોલ વાળી લઈશું અને નાળિયેરનું ખમણ મેં લીધેલું છે એમાં આપણે કોટ કરી લઈશું। તમે અહીંયા ડ્રાયફ્રૂટનું ખમણ પણ લઈ શકો છો, એ ચોઈસ ટોટલી તમારી છે। અને એવી જ રીતે આપણે બધા જ રોલ્સ છે એ બનાવી લઈશું, તો દેખાવમાં સરસ લાગશે ને તો તમને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારી મહેનત અને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો। અને જો તમારે આવી રીતે રોલ ન બનાવવા હોય તો તમે એને એક પ્લેટમાં ઢાળી અને ખજૂર પાકની જેમ એની પીસીસ પણ કટ કરી શકો છો, પણ આવી રીતે દેખાવમાં સરસ લાગશે ને એટલે ખાવાનું પણ ખૂબ જ મજા આવશે। તો આ શિયાળામાં તમે પણ આવી રીતે ખજૂર રોલ ચોક્કસથી બનાવજો। તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો।